બોડેલી નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવારોને મળી રહ્યું છે જબરદસ્ત મતદારોનું સમર્થન. મતદારોએ આપ્યું જીતનું આશ્વાસન. વોર્ડ નંબર 6ના જિગ્નેશ મહેશભાઈ અગ્રવાલ, મહેશભાઈ શનાભાઈ બારિયા, જેનબબેન મહમદભાઈ ખત્રી, શર્મિષ્ઠાબેન વિજયકુમાર બારિયા ડોર ટુ ડોર મતદારોને મળી રહ્યા છે. વંદે માતરમ, ભારત માતા કી જય. અમે વોર્ડ નંબર 6માં ડોર ટુ ડોર ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર સાથે પ્રચાર કરી રહ્યા છે અને અમને લોક જન સમર્થન બહોળા પ્રસાદે મળી રહ્યું છે અને અમને એટલો વિશ્વાસ આવી ગયો છે કે અહીંની જનતા અમને ખોબે ખોબે મત આપીને ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને વિજેતા બનાવશે અને મોદી સાહેબના વિકાસ ગાથા સાથે જોડાયેલી રહેશે. અહીંયા છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો રહી ચૂકેલા છે સરપંચ અને સભ્ય તરીકે, અને અહીંયા ઘણા વિકાસના કામો બી થયા છે. એમના રહ્યા પછી અહીંની જનતાએ જે ડિમાન્ડ કરી કે માંગ કરી એ પણ સંપૂર્ણપણે વિકાસ કરીને સંતોષવામાં આવેલ છે. ભાજપ તરફથી લઘુમતી યુવાન મહિલાને પણ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરવામાં આવી રહી છે. અગાઉ 2 ટર્મ અમે સભ્ય રહી ચૂકેલા છે. ભારતીય જનતા પાર્ટીએ અમને મોકો આપ્યો છે તો અમે પૂરી કોશિશ કરીશું અને જંગી બહુમતીથી જીત હાંસલ કરીશું. આ જ વિસ્તારના પંચાયતના સરપંચ પણ ભાજપ તરફથી નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે. નગરપાલિકા વોર્ડ નંબર 6માં આજે અમે ફરી રહ્યા છે ડોર ટુ ડોર અને અમને લોકોનું જંગી સમર્થન મળી રહ્યું છે. આજે દરેક વોર્ડમાં અમે જઈએ છીએ તો એક જ વાત છે કે ભાઈ તમે જંગી બહુમતીથી જીતવાના છો. અને અગાઉ અમે 5 વર્ષ સરપંચમાં રહ્યા, 4 વર્ષ, અને એની અગાઉ ડેપ્યુટી સરપંચમાં 5 વર્ષ રહ્યા. એ દરમિયાન અમારાથી જે લોકોની માંગ હતી એ કામ અમે બધી જનતાને સાથે રાખીને અમે કર્યા છે. અને અમારાથી અમુક ગ્રાન્ટના અભાવે કામ રહી ગયા છે તે હવે નગરપાલિકાની અંદર એ કામ અમે પૂરા કરવાના પૂરા પ્રયત્ન કરીશું.